ભુજ તાલુકાના કેરા બળદિયા મેઘપર નારણપર દહીસરા વગેરે વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દારૂનું દૂષણ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યું છે। બેફામ દારૂનું વેચાણ થાય છે, કટિંગ થાય છે। ખાસ કરીને ટ્રસ્ટની જગ્યાઓમાં પેશકદમી કરી અને આવું વેચાણ કરી રહ્યા છે। ક્યારેક ધાર્મિક જગ્યાઓ પાસે પણ આવું વેચાણ થતું હોવાનું સ્પષ્ટ ફરિયાદના રૂપમાં બહાર આવ્યું છે। હવે કેરા બળદિયા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કેરા બળદિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂનું વેચાણ અને તેનો પીવાનો જે ક્રેઝ છે તે ભારે માત્રામાં વધી રહ્યો છે। ખાસ કરીને પોલીસનો કોઈ ખોફ ના હોય તે રીતના બે રોકટોક વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, કટિંગ થઈ રહ્યું છે અને લોકો બેફામ દારૂનો નશો કરતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે। ખાસ કરીને ટ્રસ્ટની જગ્યામાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય ત્યારે પોલીસ આંખ વિચારણા કરે છે તે ખૂબ જ શરમજનક ઘટના છે। ખાસ કરીને પટેલ સમાજની વાડી પાસે દારૂનું કટિંગ થઈ રહ્યું છે, દારૂનું વેચાણ થઈ રહ્યું છે। પાર્કિંગવાળી જગ્યામાં આ દારૂનું વેચાણ થતું હોય તે પોલીસે તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ। પશ્ચિમ બાજુમાં જે બોટલો નશે કરેલી હાલતમાં લોકો ત્યાં મૂકી દેતા હોય છે તે પણ ખાસ સ્પષ્ટ દેખાય છે। દેશી દારૂના પણ ઠેર ઠેર હાટડા જોવા મળી રહ્યા છે અને બુટલેગરો બેફામ આ પ્રવૃત્તિ કરતા હોય તેવું જાણવા મળ્યું છે। કેરા બળદિયા મેઘપર નારણપર દહીસરા વગેરે વિસ્તારમાં આ પ્રવૃત્તિ થઈ રહી છે। ખાસ કરીને જડેશ્વર મંદિર પાસે અને તેની સામેનો જે વિસ્તાર છે અને પીર દરગાહવાળો જે ગજોડ રોડ ઉપર પીર દરગાહવાળો વિસ્તાર છે ત્યાં પણ આ પ્રવૃત્તિ જોવા મળી રહી છે, જે ખૂબ ચિંતાજનક છે। ધાર્મિક લોકોની લાગણી દુભાઈ રહી છે। તાત્કાલિક અસરથી પોલીસ યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે।